એકવાર ભરતરી શિકાર કરવા માટે જંગલમાં ગયેલા ને 4-5 એમના આરે સૈનિકો હતા. શિકાર કરી અને એક ગામડાની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જાતી હતી. શમશાન યાત્રા જાતી હતી. શમશાન યાત્રામાં પુરુષો બધા જતા, તેમાં એક પાછળ એક બાઈ છે ને, બાઈ બાપુ માથા પછાડતી જાતી હતી, વાળ તોડતી જાતી હતી, રોતી જાતી હતી. એટલે ભરતરી ને એના સૈનિકો બધા આમ એક બાજુ હાલા જતા. એને એમ થયું કે શમશાનમાં બૈરા નો જાય, પણ આ બૈરું કેમ જાય છે, આ બૈરાને શું હગું થતું હશે. એટલે આમ શમશાનની બાજુમાં આમ ઘોડા ઉભા રાખીને એક બાજુ જોવે છે કે આપણે જોવું છે આ બને છે શું. એમ બેન ને બે જણાએ પકડી રાખી છે અને બેન ને કહે છે કે ભાઈ બનવાનું હતું, જે બની ગયું ફલાણું ઢોકળો રામ ને તેમને એ લાકડા ગોઠવીને એ ભાઈ ને એમાં એની માથે ગોઠવી અને દિવાળી મૂકીને અગ્નિ પ્રગટી ગઈ અને બાઈએ બાપુ જોંટ મારી નીકળી ગઈ, હળગતી અગ્નિ માથે ચડી ગઈ. ભાડ 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 બાપુ ભરતરી જોવે એમ એ દીકરી જીવતે જીવતી હળગી ગઈ. ઉકારો નો ઈ તો હળગી ગઈ, પણ બાપુ ભરતરીને વાટ્યો હોય તો લોહી નો નીકળે. ઓ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો, કરે તારી ભલી થાય તારી. જીવતે જીવતી હળગી ગઈ. મારે પૂછવું છે કે મરી ગયો એ બેન ને શું હગું થતું હશે. એમાં કોઈ ભાઈ નીકળ્યો ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ બેન જે અગ્નિમાં હળગી ગયા એ કે જીવતા હું કામ હળગી ગયા. એ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા, એનો પતિ હતો. અને ભરતરીને એમ થયું ઓહો હો, આ પતિ પત્ની એનો કેટલો પ્રેમ હશે, કેટલો આમને એક પોતે જીવતા જીવ, એક જીવન મરણ છે કુદરતનો ખેલ છે, પણ આનો પ્રેમ કેટલો હશે કે પોતે જીવતી હળગી ગઈ.